રાધે રાધે। આપણે ભસ્ત્રિકા કરીએ। ભસ્ત્રિકા કરવાથી ઘણા બધા બેનિફિટ મળે છે। આવી રીતે ભસ્ત્રિકા કરવાથી આપણે કેન્સર જેવી બીમારી ન થાય, ક્યાંય પણ ગાંઠ હોય તો ન થાય, ઘણા બધા બેનિફિટ મળે છે। લીવર પાવરફુલ થાય। એવી રીતે ઉપર હાથ નીચે, ઉપર નીચે, એવી રીતે આવી રીતે 5-10 મિનિટ કરવાનું। અને આગળ પણ એનાથી આપણે લીવર પાવરફુલ થાય છે। ઘણા બધા બેનિફિટ છે જ, પણ આપણે 5-10 મિનિટ કરવું પડે। એવી રીતે તમે ભસ્ત્રિકા કરો। કોઈ દિવસ કોઈ આપણે દવાખાના જવાની જરૂર ન પડે। ઘણા બધા બેનિફિટ મળે છે। આપણે કપાલભાતિ કરીએ। કપાલભાતિ કરવાથી આપણે પાચન શક્તિ સારી થાય। કોઈ દિવસ કંટાળો ના આવે, આપણે બેચેની હોય તો ન થાય, અને ઘણા બધા બેનિફિટ છે કપાલભાતિ કરવાથી। કરો સાથે। આવી રીતે 5 મિનિટ 10 મિનિટ કપાલભાતિ કરવાથી લીવર પાવરફુલ તો થાય જ, પણ આપણે પાચન શક્તિ પાવરફુલ થાય છે ખાલી કપાલભાતિ કરવાથી। આપણે અનિલોમી કરીએ। અનિલોમી કરવાથી આપણે મગજ પાવરફુલ થાય, અને કોઈ પણ આપણે જાતની તકલીફ હોય તો આપણે ન થાય। નસ નાડી ખેંચાતી હોય તો ન થાય। આવી રીતે અનિલોમી ડાબેથી લેવાનું, જમણેથી છોડવાનું, જમણેથી લેવાનું, ડાબેથી છોડવાનું, એવી રીતે આવી રીતે અનિલોમી કરવાથી પણ આપણે ઘણા બધા બેનિફિટ મળે છે। આપણે ક્યાંય પણ નસ નાડી ખેંચાતી હોય તો ન થાય। ઘણા બધા બેનિફિટ મળે છે। આપણે બાહ્ય પ્રાણાયામ કરશું। 3 વાર કરો બાહ્ય પ્રાણાયામ, તો પણ આપણે પાચન શક્તિ પાવરફુલ થાય છે। શ્વાસ લઈ છોડી અને પેટને અંદર ખેંચવાનું। એનાથી લીવર પાવરફુલ થાય છે। પાચન શક્તિ પાવરફુલ થાય છે। કરો બીજી વાર। આવી રીતે 3 વાર કરવાનું। આપણે જેને પણ આપણે એમ થાય કે અંદર આપણે કેટલી આપણામાં શક્તિ છે, તો શ્વાસ લઈને રોકવાથી આપણે બેનિફિટ કેટલો છે ને આપણે ખબર પડે। શ્વાસ લઈ છોડી અને શ્વાસને રોકવાનો। શ્વાસ છાતીમાં ભરીને રોકો। આવી રીતે આપણે રોજ આપણે 1 કલાક આપણા માટે કાઢીએ, અડધી કલાક કાઢીએ તો ઘણા બધા બેનિફિટ થાય છે। ઘણાને આપણે નાની ઉંમરમાં પણ બેરાસ આવી જાય છે, તો આવી રીતે આપણે કાનને ઉપર ખેંચવાનું, તો એનાથી યાદશક્તિ પાવરફુલ થાય છે। આવી રીતે ઉપર અને નીચે,
રોજે તમે 2 મિનિટ 5 મિનિટ તમે કરો આવી રીતે, તો કોઈ દિવસ આપણે યાદ શક્તિ આપણે નબળી ન રહે. વચ્ચે આવી રીતે એનાથી યાદ શક્તિ પાવરફુલ થાય છે. ખૂબ સરસ. આવી રીતે રોજે આપણે કરવાથી ઘણા બધા બેનિફિટ મળે છે. ખાલી આપણા માટે અડધી કલાક કાઢીએ તો આપણે ફિટ રહીએ, ખુશ રહીએ. રાધે રાધે.